તો ફ્રેન્ડ્સ 3:45 થયા છે. હવે અમે જઈ રહ્યા છીએ થેરાપીમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. ઠંડી બહુ જ છે અહીં. જેકેટ ટોપી નીકળી ગઈ છે. તો તમે જોઈ શકો છો ઠંડી બહુ છે. ફોગ છે, યસ. તો એ કાલ જેટલો પવન નથી, ઠાર બહુ છે. તો હવે યોગ ભવન પહોંચી ગયા છીએ. જગ્યા આગળ રોકી દેશું અને પછી ષષ્ઠકર્મમાં ક્રિયામાં જઈશું. તો આપણો સોફ્ટ મેથીનું પાણી આવી ગયું છે ગરમા ગરમ. और परम पूज्य गुरुदेव का जीवंत संपूर्ण स्वरूप हम सभी के सामने उपस्थित है कि जीवन का कैसा दिव्य रूपांतरण हो जाए. तो धीरे धीरे प्रयास करके તો હવે ઉકાળાની લાઈનમાં લાગી ગયા છીએ યોગા પછી. તો ઉકાળો લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, ઉકાળો લઈ લીધો છે અને તમે જોઈ શકો છો થાર, ઝાકળ, ધુમ્મસ. તો મિત્રો સવારના 8 વાગ્યા છે. जैसे मान लो जैसे किसी को हार्ट की दिक्कत है तो उसे कौन कौन से काढ़े देने चाहिए? सर सर कल्प को आदमी लिख सकते हैं मेरे हिसाब से, क्योंकि सर कल्प को आते पूरी बॉडी को પહેલા છે ને યોગગ્રામમાં નાસ્તો આપણે યોગ ભવનમાં નાસ્તો મળતો બદુડી આવું છે બહુ મજા આવે. નાની નાની બદુડી. પેન્ટિંગ કેટલું સરસ છે. આ બધી છે ને બદોડી નથી હો, ગાય છે. આની હાઈટ નહીં વધે. ઓલો આખલો છે એ ફૂલ બધા મોટા જ છે. એવું છે? હા, આ બધાની હાઈટ નહીં વધે. મેં પૂછ્યું હતું કાલે. આ આવી જાતની બ્રીડ છે. આ ઓકે, ગાયો જ છે. આવી ગયા ઉકાળા. નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. તો રાકેશની પ્લેટમાં છે પેર ને ડ્રાય ફ્રૂટ્સ. આપણી પ્લેટમાં છે જામફળ, ફણગાવેલી મેથી, લસણ ને બદામ. બાફેલું ટમેટું હોય પણ નથી લેતી હું, મને નથી ભાવતું એટલે. તો જ્યુસ પણ આવી ગયા છે. હજી રાકેશને તો ચાલુ જ છે ચાવાનું. જાજુ હતું એને, 2 પેર હતા ને
તો અત્યારે પાછી ઓપીડી ઓફિસે આવી ગયા છીએ. ફોલોઅપ લેવાનું છે અને સાથે કાલ ડિસ્ચાર્જ છે, તો આગળના દિવસે પ્રોસેસ કરવાની હોય. તો ફ્રેન્ડ્સ, પાણી ભરી લીધું છે, હવે જઈશું થેરાપીમાં. આજે લાસ્ટ ડે છે, મીન્સ આજે શું કહેવાય, ફોલોઅપ માટે જવાનું હતું એટલે જઈને આવ્યા છીએ. અને કાલે લાસ્ટ ડે છે એટલે કાલે બપોરે નીકળી જવાનું થશે 12 વાગે. તો ફ્રેન્ડ્સ, અત્યારે રૂમે આવ્યા હતા જેકેટ ને બધું મૂકવા, કેમ કે છેક લગીને ભેગું ફેરવવું પડે નહીં, એટલે થોડુંક રહી ગયું છે મુલતાન માટે માથે પર. તો સવારની થેરાપી પતાવીને રૂમે ગયેલા, તો હવે લંચ કરવા જઈશું. તો હવે કેન્ટીન આવી ગયા છીએ. રાકેશનું જમવાનું આવી ગયું છે, પપૈયાનું સૂપ. મારું હવે લેવા જાઉં છું, હાલો. મારે જમવામાં છે કોબીનું આ રીતના સંભારા જેવું શાક, મૂળા ને કાકડી, કોળાનું શાક, પમ્પકિનનું શાક છે, બસ આટલું જ. પછીનો જ્યુસ છે. તો હવે જમી લીધું છે, થેરાપી કરવા જઈશું. 1:30 વાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, સાંજના 4:45 થયા છે. થેરાપી પૂરી થઈ ગઈ છે. જઈ રહી છું અત્યારે કેન્ટીન, ત્યાં જ્યુસ પીવાનો છે. મસ્ત સૂર્ય આથમી ગયો છે. કાલ તો દેખાતોય નહોતો, આથમી રહ્યો છે. અને આપણે પહોંચી ગયા છીએ કેન્ટીન. લાઈન લાગી ગઈ છે લાંબી. અહીં સરસ લખેલું છે. તો આપણે ગરમા ગરમ સૂપ લઈ લીધો છે. લોકી સૂપ છે આજે પણ. રાકેશ લાઈનમાં લાગેલા છે. તો રાકેશનો જ્યુસ આવી ગયો છે, એના મુનક્કા અને એપલ. તેલ નાખ્યું? ના, એન્ટી હેર ફોલ ટ્રીટમેન્ટ એએસટી. સરસ. તો મિત્રો, 7:30 થયા છે. યોગા પૂરા થઈ ગયા છે. હવે જઈશું જમવા.
આજે જમવામાં છે દલિયા, કોળાનું શાક, દૂધીનું શાક અને સૂપ. રાકેશ હજી એની પ્લેટ લેવા ગયા છે. बस मिलती तुम्हारा તો હવે જમી કરીને રૂમે જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, જમી કરીને હવે જઈ રહ્યા છીએ રૂમે. આ માથામાં તેલ બેલ જે નાખ્યું હતું તે બધું હવે ધોઈશું. 3 થી 4 વખત ધોઈ ત્યારે માંડ તેલ નીકળે છે. અને સામાન પેક કરીશું. આજે છેલ્લી નાઇટ છે. કાલ બપોરે નીકળી જવાનું છે, ચેકઆઉટ કરવાનું છે કાલે. ફુવારા બંધ થઈ ગયા. વાગ્યા છે 8:30. તો આ સાથે આપણો બ્લોગ પૂરો કરું છું. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મળીશું વહેલી સવારે.